હવે તો લોકોની એક જ માંગ છે કે આ શૈલેષ ખાંભલિયાને ફાંસી આપો, આ હત્યારાને ફાંસી આપો। મિત્રો, ઘટના એવી છે કે ભાવનગર તળાજા રોડ ઉપર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલિયા મિત્રો પોતાના જ પરિવારના 3 સભ્યોની હત્યા કરી। પોતાની પત્ની, પોતાની દીકરી અને પોતાનો દીકરો હત્યા કર્યા બાદ મિત્રો ત્રણેયને એક જ ખાડાની અંદર દફનાવી દીધા। 2 દિવસ પછી ભાવનગર પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી કે મારા ઘરના 3 સભ્યો ભાવનગરથી સુરત જવા માટે નીકળ્યા હતા, હજુ સુધી ત્યાં પહોંચ્યા નથી। આ ફરિયાદ નોંધાવે છે અને પોલીસને એવું પણ કહે છે કે અત્યારે હાલ અમારા સમાજના લોકો આ ત્રણેયની શોધખોળ કરી રહ્યા છે, તો તમારે આગળ કોઈ કાર્યવાહી કરવાની જરૂર નથી। ત્યારથી જ મિત્રો પોલીસને શક પડી ગયો હતો કે આમાં કંઈક દાળમાં કાળું છે। પછી મિત્રો આખરે પોલીસની ઘણી બધી મહેનત બાદ ખબર પડી ગઈ કે મેન હત્યારો તો આ જ છે। હવે મિત્રો આ શૈલેષ ખાંભલિયાને તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો। ઘણા બધા લોકોની તો એક જ માંગ છે કે આને ફાંસી થવી જોઈએ।